નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 28મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલાં થોડીક એનાઉન્સમેન્ટ કરી દઉં. તમારા લેક્ચરની પીડીએફ જોઈતી હોય, જૂના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, જે વિડીયો યુટ્યુબમાં અવેલેબલ નથી એની પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશનમાં આવી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમે આપણા કરંટ અફેરના પેઇડ કોર્સ એક્સેસ કરી શકો છો. ટુ ધ પોઈન્ટ સાથેના કરંટ અફેરની પીડીએફ વાંચવાની મજા આવશે. પ્રિન્ટ કાઢવી તો એની અલગ પ્રાઇસ છે, ફોનમાંથી વાંચવી તો અલગ પ્રાઇસ છે. તમને જે મજા આવે એ ટાઈપનો કોર્સ લેવાનો, બરાબર. એપ્લિકેશનમાં આવશો બધું સરળ ભાષામાં સમજાઈ જાય એવી જ રીતે લખેલું છે. કોર્સની ડિટેલો વાંચવાની, જે અનુકૂળ આવે કોર્સ લેવાનો. ક્લિયર? બીજી વાત, ડિસેમ્બર મહિનો છે, રેગ્યુલર એપ્લિકેશનની અંદર વિડીયો સાથે કમ્પ્લીટ કરાવેલો છે. એ પહેલાં નવેમ્બરના વિડીયો નહીં હોય, પરંતુ એની તમને પીડીએફો મળી જશે, લેક્ચરની પીડીએફ હશે, બરાબર. ઉપરાંત તમને ઈ બુક આખા મહિનાની મળશે, બરાબર. જેમ કે આ નવેમ્બર મહિનાના યુટ્યુબમાં ઘણા વિડીયો મિસિંગ હશે, પણ ફૂલ ડે ટુ ડે કરંટ અફેર સાથે છે તમને ઈ બુક મળશે, બરાબર. એવી જ રીતે ઓક્ટોબર મહિનાની પણ મળશે, બરાબર. મંથલી પણ મળશે, વીકલી પણ મળશે. કન્ટેન્ટ બધામાં સેમ હશે, પણ તમારે એક સાથે માની લો કે પ્રિન્ટ કાઢવી છે તો મંથલીમાં પ્રિન્ટ ફ્રેન્ડલી વાળું પણ એક ઓપ્શન આપીએ છીએ, જેમાં ઓછા પેજમાં વધારે કન્ટેન્ટ સમાઈ ગયું હોય એ ટાઈપની પ્રિન્ટ ફ્રેન્ડલી પીડીએફ પણ આવે છે. ફોન્ટ થોડાક નાના હોય, સ્વાભાવિક છે, પરંતુ પ્રિન્ટ કાઢવામાં સારું રહેશે, તમને સસ્તું પડશે, બરાબર. તો એ ટાઈપની પીડીએફો પણ છે. તમને મન થયું કે મારે જાન્યુઆરી 25થી કરંટ અફેર તૈયાર કરવા છે જીપીએસસી માટે, તો જાન્યુઆરી 25થી લઈ અને ડિસેમ્બર 25 સુધીના મંથલી પીડીએફો તમને એમાં કોર્સની અંદર મળી જશે. તો 12 મહિનાના કરંટ અફેરની પીડીએફ તમને માત્ર કેટલા રૂપિયામાં મળશે ખબર છે? 299. એમાં પણ અંદર કૂપન હશે, તો કૂપન ઉપર ક્લિક કરશો તો આ એમાઉન્ટ તમારે પે નથી કરવાની, બરાબર. આ એમાઉન્ટ તમારે પે નથી કરવાની. કૂપન ઉપર તમારે ક્લિક કરશો એટલે પ્રાઇસ ઘટી જશે. કૂપન અવેલેબલ દેખાતું હોય તમને તેમાં ક્લિક કરવાનું. બાકી 299 એ ઘણી ઓછી પ્રાઇસ છે. શેના માટે? તો કંઈ કે એપમાંથી તૈયારી કરવી હોય એના માટે, બરાબર. તો એપ્લિકેશનમાં જ પીડીએફ ખુલશે, એનો ડ્રોબેક છે ખાલી. તમારે સિક્યુરિટી કાઢવી છે, તમને એમ થાય કે મારે ફોનના સ્ટોરેજમાં એને ડાઉનલોડ કરવી, મારે બહારથી ક્યાંકથી પ્રિન્ટ કઢાવી છે, તો તમારી સાહેબ પ્રાઇસ છે એ 1499 છે. 12 મહિનાની પીડીએફ મળી જશે. ખાલી 12 મહિનાની નહીં, બંને કોર્સમાં 6 મહિનાની વેલિડિટી મળશે. આવનારા 6 મહિના સુધીનું તમે કન્ટેન્ટ છે, એટલે 2026થી તમે માની લો કે આજની તારીખમાં પરચેસ કરો છો તો લગભગ એ તમારો કોર્સ છે, બરાબર. તમે માની લો કે 1 જાન્યુઆરી પરચેસ કર્યું, બરાબર. 1 જાન્યુઆરી 2026 પરચેસ કર્યું નવા વર્ષે, તો એ તમારો ચાલશે, બરાબર, 30 જૂન 2026 સુધી ચાલશે. ક્લિયર? તો આ ધ્યાન રાખજો. 6 મહિના ચાલવાનો છે, 6 મહિનાનું નવું કન્ટેન્ટ પણ મળશે. એટલે તમારી કદાચ પીએસઆઈની એક્ઝામ પણ કદાચ લેવાઈ જાય ત્યાં સુધીમાં તો 6 મહિના સુધી તમને સામે વેલિડિટી પણ મળે છે. તો જે અત્યારે લે છે એ પ્રિન્ટ વાળો કોર્સ 1499માં છે. આમાં પણ આટલી પે નથી કરવાની. તમે કદાચ કૂપન એપ્લાય કરશો ને તો એપ્રોક્સિમેટલી 800 આજુબાજુ તમને પડી જશે, બરાબર. આ કોર્સ પ્રિન્ટ કાઢવી છે એના માટે, બરાબર. અને એપમાંથી વાંચવું છે ને તો આ સસ્તું જ છે, 299 રૂપિયા, બરાબર. તો જેમને જે ઈચ્છા થાય એ લેવાનું, બરાબર. ચાલો શરૂ કરીએ. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2025 માટે હાર્દિક સિંહને નામાંકન મળ્યું છે. કઈ રમતના ખેલાડી છે? તો હાર્દિક સિંહને બધા ઓળખે જ છે, કરંટ અફેર ભણાવે છે, બરાબર. તો હોકીના ખેલાડી છે. ઓકે, ક્યાંના ખેલાડી છે? તો કે હોકીના ખેલાડી છે. હાલમાં જ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન માટે આપણને નામાંકન મળી ગયું છે. ઓકે, અને એ હોકીના ખેલાડી છે, મિડફિલ્ડર તરીકે રમે છે. ક્લિયર? બાકી સતત પ્રદર્શન કરનારા ખેલાડીઓની અંદર નામ છે, બરાબર. કેમ કે કરંટ અફેર પણ ઘણા પૂછાય જ છે આપણે, એટલે સારું પ્રદર્શન જ છે કરંટ અફેરમાં. જૂની પીડીએફ તમે જોઈ શકો છો. ઓકે, બાકી મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારની વાત કરીએ તો ભારતનો સર્વોચ્ચ ખેલરત્ન પુરસ્કાર ગણવામાં આવે છે. અગાઉ રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારના નામથી ઓળખાતો તો 1991માં શરૂ થયેલો છે, બરાબર. 2021માં મોદી સાહેબે નામ બદલી નાખ્યું, બરાબર. ગાંધીજીને કાઢી નાખ્યા, રાજીવ ગાંધીને એમની જગ્યાએ મૂકી દીધા મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર નામ આપી દીધું. ઇનામી રકમ કેટલી? તો કે 25 લાખ. મેજર ધ્યાનચંદ એમની વાત કરીએ તો હોકીમાં 3 વખત ભારતને ગોલ્ડ અપાવ્યો, તો સર્વોચ્ચ પુરસ્કાર એમના નામે જ હોવો જોઈએ. અગાઉ 24નો મળ્યો તો મનુ ભાકર, પ્રવીણ ડી ગુકેશ અને હરમનપ્રીત સિંહને મળ્યો હતો. મનુ ભાકર શૂટિંગના છે, પ્રવીણ ખબર નહીં, પણ ડી ગુકેશ ચેસના છે,
અને હરમનપ્રીત સિંઘ લગભગ હોકીના છે, શ્યોર નથી પણ લગભગ હોકીના છે. ઓકે, ચાલો વેરીફાઈ કરી લેજો, ખોટો હોય તો કોમેન્ટ કરજો. બાલી પદ્યામી ઉત્સવ આની ઉજવણી કયા રાજ્યમાં થઈ છે? તો બાલી પદ્યામી ઉત્સવ છે, ઓકે, હાલમાં જ આની ઉજવણી કર્ણાટક રાજ્યમાં થઈ છે. તો આન્સર આવશે ઓપ્શન સી, કર્ણાટક. હાલમાં જ બાલી પદ્યામી ઉત્સવ છે કર્ણાટક રાજ્યમાં ઉજવાયેલો છે. બાલી ચક્રવર્તીની યાદમાં આ ઉત્સવની ઉજવણી થાય છે. બાલી ચક્રવર્તી કોણ હતા? તો કે અસુર રાજા હતા. ભગવાન વિષ્ણુ સહાયથી પાતાળલોકથી ભૂલોક સુધી આવેલા હતા. બાલી ચક્રવર્તી બલિ, મહાબલી અને ઇન્દ્રસેનના નામથી પણ ઓળખાય છે. પ્રહલાદ એમનો પુત્ર હતો. ઋષિમુનો કશ્યપના વંશજ હતો. અને બાલી જાત્રા તહેવાર છે એની વાત કરીએ તો એ ઓડિશાનો છે. બાલી પદ્યામી ઉત્સવની વાત કરીએ તો એ કર્ણાટકનો છે. ક્લિયર? કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખવાનું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના દિવસ હાલમાં જ ઉજવાયેલો છે. એની સ્થાપના ક્યારે થઈ હતી? 1885માં 28 ડિસેમ્બર. તારીખ સાથે કહી દો. 28 ડિસેમ્બર આજે એનો સ્થાપના દિવસ છે. 1885માં સ્થાપના થઈ હતી. 140મો એનો કોંગ્રેસનો સ્થાપના દિવસ છે. અધ્યક્ષ મલ્લિકાર્જુન ખગડે છે અત્યારે. અને એઓ હ્યુમ, દાદાભાઈ નવરોજી અને દિન સવાચા આ ત્રણેય મળી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી હતી. ક્વેશ્ચન પૂછે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી? ઘણી વખત પ્રશ્ન આવેલો છે, ધ્યાન રાખો. દર્પણ 2.0 પોર્ટલનું લોન્ચિંગ કોણે કર્યું છે, અથવા તો કયા રાજ્યની સરકારે કર્યું છે? દિલ્હી સરકારે કર્યું છે દર્પણ 2.0 પોર્ટલ. સરકારી પ્રોજેક્ટ છે ને પ્રોગ્રેસ છે એને ટ્રેક કરવા માટે પોર્ટલ રજૂ કર્યું છે. ડિજિટલ મોનિટરિંગનું પ્લેટફોર્મ છે. રિયલ ટાઈમ મોનિટરિંગ પ્રોજેક્ટની શક્ય બનશે. 24 કલાક આ નિગરાણી રાખી શકાશે. ક્લિયર? તો ટ્રાન્સપરન્સી, પારદર્શિતા માટે આ પોર્ટલ શરૂ કર્યું છે નવી દિલ્હીની સરકારે. મોદી સાહેબે કયા રાજ્યમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું છે? રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ આ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેથી શરૂ કર્યું છે. તો આન્સર આવશે લખનઉ. ઉદ્ઘાટન કર્યું ક્યાંથી કર્યું? પ્રેરણા સ્થળનું લખનઉ ખાતેથી કર્યું છે. બાકી યુવા પેઢીને રાષ્ટ્રીય ચેતના તરફ પ્રેરિત કરવા માટે આને લોન્ચ કર્યું છે. એક 65 ફૂટની 3 પ્રતિમાઓ મૂકી છે પ્રેરણા માટે. અટલ બિહારી વાજપેયી છે, મદન મોહન માલવીય છે, શ્યામા પ્રસાદ મુખર્જી છે. તો કોણ કોણ છે એવું પૂછે. કેટલા ફૂટ ઊંચી છે? 65 ફૂટ ઊંચી છે. ક્યારે આનું લોન્ચિંગ કર્યું પ્રેરણા સ્થળનું? તો કે ગુડ ગવર્નન્સ ડે, સુશાસન દિવસના અવસર ઉપર, જ્યારે અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ હતી. તો રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. સુશાસન સપ્તાહની પણ અગાઉ વાત કરી હતી. 19 ડિસેમ્બરથી 25 ડિસેમ્બરે ઉજવાય છે. પ્રશાસન ગાંવ કી ઓર એની થીમ હોય છે દર વખતે. 3 વર્ષીય રોલિંગ બજેટ અમલમાં મૂકનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? 3 વર્ષનું રોલિંગ બજેટ અમલમાં મૂકનારું સૌથી પહેલું રાજ્ય મધ્યપ્રદેશ બન્યું છે. શું છે રોલિંગ બજેટમાં 3 વર્ષનું? 3 વર્ષનું બજેટ એક સાથે જ જાહેર કરી દેવામાં આવે છે કે ભાઈ આ 3 વર્ષનું જે બજેટ છે એક જ ઓલામાં જાહેર કરી દેશે. માની લો કે અત્યારે ચાલે છે 2025-26, પછી આવશે 2026-27 અને પછી આવશે 2027-28. બરાબર? તો 3 વર્ષનું એક સાથે જાહેર કરી દીધું. દરેકમાંથી એક પછી હવે પાછું આવનારા 26-27 આવીએ ને ત્યારે એક વર્ષ નીકળી જાય અહીંયા 25-26 વાળું, અને પછી આવી જાય અહીંયા 2028-29. એટલે દર વર્ષે એક વર્ષ નીકળતું જાય, એક વર્ષ આવતું જાય. મેઇન ફાયદો શું કે દર વખતે અહીંયા તમારે પાછું છે ને 26-27ની બહુ માથાકૂટ ન કરવી પડે. એ અગાઉ જ થઈ ગઈ હોય. બરાબર? એમાં માઇનોર ફેરફાર આવે પણ એ કેવા આવે? માઇનોર ફેરફાર આવે. બરાબર? તો બહુ વધારે પડતી માથાકૂટો ન થાય. આવું 2026-27થી અમલમાં મૂકશે રોલિંગ બજેટ. એવું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું મધ્યપ્રદેશ. એક જ વર્ષ માટે નહીં પરંતુ આગામી 3 વર્ષ માટે આગોતરો બજેટનું ફ્રેમવર્ક રજૂ કરવામાં આવશે. અટકળે બજેટ રજૂ કરવામાં આવશે ટૂંકમાં, પણ એ આગળ જતા એમાં થોડા ઘણા ફેરફારો કરી શકાય એમ. બરાબર? તો એને કહેવાય આગોતરો બજેટ. ઓકે, તો 26-27, 27-28, એમ 3 વર્ષ માટે એક સાથે જ બજેટ આવી જશે. એક વર્ષ ઉમેરાશે, એક વર્ષ દૂર થશે. બરાબર? એવી રીતે બજેટ રોલ થતું જશે. દર વર્ષે આવું થશે. બરાબર? હવે માની લો કે આ 26-27 પૂરું થઈ ગયું, તો આ નીકળી ગયું, એની જગ્યાએ પછી 29-30 આવશે. સમજાઈ ગયું ને? જેમ હમણાં સમજાવ્યું હતું એમ પછી ચાલો. વિશ્વનું સૌથી મોટું ઓપન એર થિયેટર તરીકે ઓળખાતો ધનુજાત્રા મહોત્સવ
એ ક્યાં ઉજવાયેલો? ધનુજાત્રા ખબર છે બધાને, ઓડિશામાં ઉજવાય છે. ઓપન એર થિયેટરના નામથી ઓળખાય છે આખા વિશ્વમાં. તો વિશ્વનો સૌથી મોટો ઓપન એર થિયેટર કાર્યક્રમ છે અથવા તો મહોત્સવ છે ધનુજાત્રા મહોત્સવ. ઓડિશા રાજ્યમાં ઉજવાય છે, બારગઢ જિલ્લામાં ઉજવાય છે. દર વર્ષે ઉજવાય છે, 11 દિવસ માટે ઉજવાતો હોય છે. સમગ્ર શહેર આખું થિયેટર તરીકે પરિવર્તન થઈ જાય. ધનુજાત્રા છે આખો મહોત્સવ છે શ્રી કૃષ્ણ કંસ સાથે જોડાયેલી જે કથાઓ છે એનું જીવંત પ્રદર્શન થાય છે. અહીંયા કોઈ થિયેટર નહીં પરંતુ ખુલ્લી હવામાં એટલે કે ઓપન એરમાં નાટકની પ્રસ્તુતિ થાય છે. બારગઢ શહેર મથુરા અને નજીકનું ગામ છે ગોપપુર નામથી ઓળખાય છે આ દરમિયાન. ઓડિશાના બીજા તહેવારની વાત કરું, રજપર્વ, રથયાત્રા, નુઆખાઈ મહોત્સવ બધા ઓડિશાના બીજા તહેવારો છે. ક્લિયર? આટલા પોઈન્ટમાંથી યાદ રાખવાના છે. ક્લિયર? બહુ ડીપમાં જવા જેવું છે નહીં આની અંદર, કેમ કે જેટલું પણ આવે છે ટુ ધ પોઈન્ટ તમને કીધું છે. ઓકે, બહુ વધારે ડીપમાં નથી કે, પણ જેટલા પોઈન્ટ કીધા છે ને એમાંથી જ તમારા ક્વેશ્ચન આવી જશે. એક વખતના ક્વેશ્ચન ઉપર આવી જઈએ. કયા દેશની કંપની એએસટી સ્પેસ મોબાઈલ એમને બ્લુ વોકર 2 સંચાર ઉપગ્રહ છે સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે? તો અમેરિકાનો છે આ સેટેલાઇટ, ભારતે લોન્ચ કર્યો છે. વિનોદ કુમાર શુક્લ કયા રાજ્યના સૌથી પહેલા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા? હાલમાં એમનું અવસાન થઈ ગયું. અગાઉના વિડીયોમાં વાત કરી, છત્તીસગઢના છે. ભારતના તટરક્ષક દળમાં પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ પ્રોજેક્ટ જેનું સમુદ્ર પ્રતાપ નામ છે એ સામેલ થયો ક્યાંથી થયો? આ ગોવામાંથી સામેલ થયો. ક્યાંથી થયો? ગોવા. આ કેવું રહી ગયું તો ગોવાથી સામેલ થયો. જીઆરએસસી બનાવ્યો તો જીઆરએસસી બનાવ્યો તો સમુદ્ર પ્રતાપની વાત નથી થઈ ને, એ તો પેલું હતું જતીપ હતું. ચલો આની વાત જવા દો. લગભગ આનું નિર્માણ કોચિન શિપયાર્ડે કરેલું છે. ચલો આગળ જોઈ લેશું, જે હશે તમને આગળ જણાવે. અત્યારે તમે આ કોણે બનાવ્યું એ યાદ ન રાખો, બરાબર? આગળ તમને જણાવી દઈશ. અત્યારે મને યાદ નથી ફૂલું, પણ આવનારા વિડીયોની અંદર કદાચ મિસ્ટેક હશે તો જણાવી દઈશ. બરાબર? પેલું તો અંજદીપ હતું, એનું નિર્માણ ગાર્ડન રીચે કર્યું હતું. ક્લિયર? તો ત્યાં મારી મિસ્ટેક હતી. બરાબર? ગાર્ડન રીચે અંજદીપ બનાવેલું છે. બરાબર? અંદ્રોથ, બરાબર, અદના બધા. ચાલો, હાલમાં જ કયા રાજ્યની સરકારે 100 દિવસીય રોજગાર યોજના છે કામાશ્રી એનું નામ બદલી અને મહાત્માશ્રી કરી નાખ્યું છે? તો આ પશ્ચિમ બંગાળે કર્યું છે. સનાતન સંસ્કૃતિ અટલ દ્રષ્ટિ નામનું પુસ્તક કોણે લોન્ચ કર્યું? સીપી રાધાકૃષ્ણ એનું વિમોચન કર્યું. બંગાળની ખાડીમાં પરમાણુ સક્ષમ કેફર પનડુબ્બી પ્રક્ષેપિત બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે? ભારતે કર્યું છે. કેફર બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ છે ભારતે કર્યું છે. ભારત માટે કયા દેશ છે? બરાબર, ભારતે કયા દેશ માટે $450 મિલિયન રાહત પેકેજ સામગ્રી મોકલી છે? તો આ શ્રીલંકાને મોકલી છે, ભારતે મોકલી છે. સુબનસિરી લોઅર જળ વિદ્યુત પરિયોજના એનો યુનિટ 2 ચર્ચામાં હતો. આ કયા રાજ્યની વાત થાય છે? કયા રાજ્યમાં શરૂ થઈ? અરુણાચલ પ્રદેશમાં શરૂ થઈ છે. આઈસીસી મહિલા T20 બોલિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું? દીપ્તિ શર્માએ મેળવ્યું છે. આઈએનએસ સિંધુગુપ્ત નૌસેનામાંથી નિવૃત્ત પામ્યું. કયા વર્ષે સામેલ થયું હતું? 1990માં સામેલ થયું હતું. આશરે 35 વર્ષ બાદ એ નિવૃત્ત થઈ ગયું છે. આરબીઆઈ બેન્કિંગ પ્રણાલીમાં કેટલા લાખ રૂપિયાની તરલતા ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી છે? તો 2.90 લાખ કરોડ રૂપિયાની તરલતા ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી છે. ગ્લોબલ ફૂડ સિટી રેન્કિંગમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું? નેપાળે મેળવ્યું. ઇટાલીનું શહેર છે. એશિયા યુવા પેરા ગેમ્સમાં ભારત પ્રથમ સ્થાન કોણ છે? ઉઝબેકિસ્તાન પ્રથમ સ્થાને છે, ભારતનું સ્થાન 7મું છે. તો 28 તારીખનો વિડીયો સમાપ્ત કરીએ, મળીએ 29 તારીખના વિડીયોમાં.